વિદ્યાર્થી મિત્રો, નામાના મૂળ તત્વો ભાગ 1માં હવે છેલ્લું ચેપ્ટર પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જન આપણે ચાલુ કરીએ. હવે આપણે અગાઉ જોયું કે ભાગીદારીનું પુનઃગઠન, એના પછી ભાગીદારનો પ્રવેશ, એના પછી છઠ્ઠું પ્રકરણ હમણાં જોયું ભાગીદારની નિવૃત્તિ એટલે મૃત્યુ. હવે આ બધા પ્રકરણમાં શું થાય, ભાગીદારી પેઢી હોય અને એ પેઢીમાં પુનઃગઠનને કારણે અથવા તો પ્રવેશને કારણે અથવા તો નિવૃત્તિને કારણે કોઈ ફેરફાર થાય અને એ ફેરફાર જ્યારે કરવામાં આવે ત્યારે પેઢીનું પુનઃગઠન કરવામાં આવે, એટલે કે એની મિલકતો અને દેવાની પુનઃ નવી કિંમત આંકવામાં આવે છે. એના માટે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું જોયું હતું, ભાગીદારોના મૂડી ખાતા જોયા હતા, રોકડ અથવા તો બેંક ખાતું જોયું હતું, અને છેલ્લે જે બાકી રહેતા હોય એ ભાગીદારોનું પાકું સરવૈયું પણ આપણે જોયું હતું. હવે અહીંયા ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું, એનો આપણે અર્થ કરવો હોય તો એવો થાય કે જે તે બાબતના અસ્તિત્વનો અંત. આપણે વિસર્જનનો અર્થ કરવો તો શું થાય, વિસર્જન એટલે એવું કીધું છે કે જે તે બાબતમાં અસ્તિત્વનો અંત, જે તે બાબત હોય એના અસ્તિત્વનો અંત આવે એટલે એને વિસર્જન કહેવાય. હવે વિસર્જનની બે બાબતો છે અહીંયા. પહેલી હતી ભાગીદારી પેઢીનું વિસર્જન અને બીજી હતી ભાગીદારીનું વિસર્જન. આ બે બાબતો અહીંયા થોડુંક અલગ પડે છે. ઉપર પહેલો આપે છે ભાગીદારી પેઢીનું વિસર્જન અને નીચે આપે છે ભાગીદારીનું વિસર્જન. તો ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું, અહીંયા આપણે આ બાબતનો અત્યારે અભ્યાસ કરવાનો છે. ભાગીદારી પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન એ તો આપણે જોઈ ગયા પ્રવેશ અને નિવૃત્તિના પ્રકરણમાં. એ શું કહેવાય, ભાગીદારીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન આપણે જોવું હોય તો અહીંયા એવું કીધું છે કે જ્યારે ભાગીદારી પેઢીનું ધંધાકીય કામકાજ એટલે કે ધંધો કાયમ માટે બંધ થાય અથવા તો બંધ કરવામાં આવે અને કાયદાકીય દ્રષ્ટિએ ભાગીદારી પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. એટલે કે ધંધો બંધ કરવામાં આવે અને બધા ભાગીદારો છૂટા થાય ત્યારે ભાગીદારી પેઢીનું શું થાય, વિસર્જન થાય. જ્યારે ભાગીદારીનું વિસર્જન એટલે શું, તો ભાગીદારી એટલે જે લોકો પેઢી ચલાવતા હોય અને ચલાવતા હોય એમાં કોઈ ભાગીદાર નિવૃત્ત થાય, મૃત્યુ પામે, પ્રવેશ પામે અથવા તો બધા ભાગીદારો ભેગા થઈને કોઈ પુનઃગઠન કરવાનું વિચારે, નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય, તો ફેરફાર થાય એટલે ભાગીદારીનું વિસર્જન થાય. એટલે ભાગીદારીનું વિસર્જન થાય એટલે નફા નુકસાનનું નવું પ્રમાણ અસ્તિત્વમાં આવે, મિલકતો અને દેવાની વહેંચણી કરવી પડે, નવી કિંમતે અનામતોની વહેંચણી કરવી પડે.
આ બધી બાબતો આમાં ધ્યાનમાં લેવામાં આવે. અહીંયા પેઢી કાયમ માટે બંધ નથી થતી. નવા ભાગીદારો છે એ નવા ભાગીદારો પેઢીનું કામકાજ ફરીથી શરૂ કરે છે, એટલે ભાગીદારીનું વિસર્જન કહેવાય. અને આ ભાગીદારી પેઢીનું વિસર્જન, એટલે આપણે અભ્યાસ કરવાનો છે ભાગીદારી પેઢીનું વિસર્જન. એટલે હવે જે ભાગીદારી પેઢી હોય એ ભાગીદારી પેઢી કાયમ માટે બંધ કરી અને કાયદાકીય દૃષ્ટિએ એનું અસ્તિત્વ છે એ અસ્તિત્વ બંધ કરવામાં આવે. એટલે કે પેઢી કાયમ માટે બંધ કરવામાં આવે એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. હવે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે આપણે હિસાબી અસરો આપવા માટે કયા કયા ખાતા ખોલવામાં આવે? તો અહીંયા ભાગીદારી પેઢીનું વિસર્જન જે આપણે આ પ્રકરણમાં ભણવાના છે એમાં પહેલું માલ મિલકત નિકાલ ખાતું. નિકાલ ખાતું એનું બીજું નામ છે, યાદ રાખજો, માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતું તરીકે પણ ઓળખવામાં આવે છે. સંપાદન ખાતું. બીજું ભાગીદારોના મૂડી ખાતા, જે આપણે અગાઉ જે બનાવતા હતા એ જ પ્રકારે. અને છેલ્લે રોકડ કે બેંક ખાતું. પાકું સર્વે એમાં ના આવે. કેમ કે ભાગીદારી પેઢી કાયમ માટે બંધ થાય છે, એનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય છે. એટલે ફરી પાકું સર્વે એટલે કે મિલકતોને દેવા કોઈ વધતા નથી. એટલે આ ત્રણ જ ખાતા અહીંયા તૈયાર કરવામાં આવશે. હવે થોડી સમજૂતી આપજો. આ બે ખાતા વિશે તમે જાણો જ છો, જે આપણે 3 પ્રકરણથી અભ્યાસ કરીએ છીએ. માલ મિલકત નિકાલ ખાતું એનું બીજું નામ છે સંપાદન ખાતું. તો અહીંયા હવે જે પેઢીની મિલકતો હશે, અનામતો હશે, જોગવાઈઓ હશે, દેવા હશે, એ બધાનું નિકાલનું ખાતું બનાવવાનું છે. એટલે કે માલ મિલકત નિકાલ ખાતામાં બધાની નોંધ કરવાની છે. મિલકતો હોય તો મિલકતોનું વેચાણ કરવામાં આવે, દેવા હોય તો દેવાની ચૂકવણી કરવામાં આવે, જોગવાઈ હોય તો જોગવાઈની ચૂકવણી કરવામાં આવે. આ પ્રમાણે આ બધી જ બાબતો માલ મિલકત નિકાલ ખાતામાં નોંધવામાં આવે છે. અનામત નહીં આવે. અનામતો આપણે જે રીતે મૂડી ખાતામાં નોંધ કરતા હતા એ જ રીતે મૂડી ખાતામાં નોંધ કરવામાં આવશે. હવે અહીંયા માલ મિલકત નિકાલ ખાતાનો નમૂનો જોતાં પહેલાં થોડી આમનોંધ જોઈએ. જો આમનોંધ તમને ખ્યાલ આવશે તો આ ખાતામાં કોઈ તકલીફ પડશે નહીં. તો આપણે સૌ પ્રથમ આમનોંધ વિશે થોડી માહિતી મેળવીએ. આમનોંધ પહેલો મુદ્દો છે, મિલકતોના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે. પહેલે જ મિલકતોના ખાતા બંધ કરવાના શરૂઆતમાં. એટલે અહીંયા પહેલી જ નોંધ થશે, મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે. પહેલી જ શરૂઆત મિલકતોથી કરવાની આપણે. તો મિલકતોના ખાતા બંધ કરવાના એટલે મિલકતોની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય હંમેશા. એટલે એનું ખાતું બંધ થાય એટલે મિલકતો ખાતે જમા થાય, એટલું યાદ રાખવાનું. જે બાકી હોય એનાથી ઉલટું થાય. તો અહીંયા આમનોંધ આવશે પહેલી
કે મિલકતોના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવો પડશે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, જે રકમ હોય ઉધાર બાજુ લખી દેવાની, ટોટલ બધી મિલકતોની. અને અહીંયા જેટલી મિલકતો હોય મિલકતો ખાતે જમા કરી દેવાનું. હવે હું ડિટેલમાં લખતો નથી. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, રોકાણો, દેવાદારો, લેણી હુંડી કે કોઈ અન્ય મિલકતો હોય એ બધા ખાતે શું થશે? જમા થશે. એટલે હું અહીં ડાયરેક્ટ લખું છું તે જે તે મિલકતો ખાતે, જે તે મિલકતો ખાતે. મકાનો તો મકાન ખાતે જે રકમ હોય, દેવાદારો તો દેવાદારો, લેણી હુંડી, ફર્નિચર, રોકાણો જે રકમ આવે બધી રકમ અહીંયા માલ મિલકત નિકાલ ખાતે શું કરવાની? ઉધાર કરવાની. આ પહેલી જ આમનો યાદ રાખજો કે મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં. તો માલ મિલકત નિકાલ ખાતું બનાવશો, એમાં મિલકતો કઈ બાજુ લખાશે? ઉધાર બાજુ. બરાબર. હવે બીજું, જોગવાઈના ખાતા બંધ કરી, અનામતો નહીં આવે, અનામતો તો મૂડી ખાતે જ આવશે. અહીંયા જોગવાઈઓ કીધું છે. જોગવાઈના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે. તો જોગવાઈના ખાતા બંધ કરવામાં આવે ત્યારે શું નોંધ થાય? તો જોગવાઈઓ હોય એ જોગવાઈઓની હંમેશા જમા બાકી હોય, તો એનો ખાતો બંધ થશે એટલે એના ખાતે ઉધાર કરવો પડશે. એટલે જોગવાઈ એટલે કઈ કઈ એ તમારે પ્રશ્ન થાય. તો અહીંયા ગાલખાદ અનામત એક પ્રકારની જોગવાઈ છે. ઘસારા ફંડ એક પ્રકારની જોગવાઈ છે. પ્રોવિડન્ટ ફંડ એ દેવામાં પણ આવે છે, અમુક સમય જોગવાઈમાં પણ આવે છે. તો આ બધી જોગવાઈઓ ખાતે તમારે ઉધાર કરવાનો. આપણે બે જ લખી આપેલી છે એટલે ગાલખાદ અનામત ખાતે ઉધાર, ઘસારા ફંડ ખાતે ઉધાર. એ બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાનું. તે માલ મિલકત નિકાલ ખાતે, અહીંયા જે રકમ હોય અહીંયા જે રકમ હોય અહીંયા લખી દેવાની. મિલકતો અને જોગવાઈઓ નિયમનો થઈ ગઈ. હવે ત્રીજો મુદ્દો, દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવા. હવે દેવું લઈએ આપણે. દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે. તો દેવા એટલે લેણદારો, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, કારીગર નફા ભાગ ભંડોળ, ચૂકવાનો બાકી ખર્ચ, અગાઉથી મળેલ આવક, આ બધા દેવા કહેવાય. પાકા શ્રેણીમાં આપણે મૂડી દેવા બાજુ, મૂડી સિવાયની વિગતો, મૂડી અને અનામત અને લોન સિવાયની વિગતો એ દેવા હોય. એ દેવાના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં. તો દેવાની જમા બાકી હોય, મૂડી દેવા બાજુ હોય એ જમા બાકી જ હોય. તો દેવાની જમા બાકી હોય તો એના ખાતા બંધ કરીએ એટલે જે તે દેવા ખાતે ઉધાર કરવું પડે અને માલ મિલકત નિકાલ ખાતે જમા થાય. તો અહીંયા નોંધ આવશે જે તે દેવા ખાતે. તમારે જે આપેલું હોય, લેણદારો આપે તો લેણદારો ખાતે, દેવી હુંડી ખાતે,
બેંક ઓવરડ્રાફ્ટ હોય તો બેંક ઓવરડ્રાફ્ટ બધા ખાતે ઉધાર કરવાનું. જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. આ 3 ખાતા બંધ કરવાની નોંધ થશે. હવે જે પહેલી આમ નોંધ જોઈ છે એના જ સંદર્ભમાં બરાબર યાદ રાખજો. મિલકતોના પહેલાં ખાતા બંધ કર્યા છે, તો ખાતા બંધ કરવા માટે માલ મિલકત નિકાલ ખાતે ઉધારી અને જે તે મિલકતો ખાતે જમા કરવાનો. મિલકતોનું ખાતું બંધ કરીને પછી જ વેચાણ કરવાનું. હંમેશા વેચાણ કરવાનું કીધું હોય તો એનું પહેલું ખાતું બંધ કરવાની નોંધ ફરજિયાત આપવી પડે. આ બાબત ધ્યાનમાં રાખજો. તો આના સંદર્ભમાં હવે ચોથો નંબરનો મુદ્દો આવે છે. નંબર 4, મિલકતોનું વેચાણ થાય ત્યારે મિલકતોનું વેચાણ થાય ત્યારે. હવે મિલકતોનું વેચાણ થાય તો વેચીએ એટલે ઉપજ મળે. શું મળે? રોકડા મળે અથવા તો ચેક મળે. તો બેંક ખાતે અથવા તો રોકડ ખાતે ઉધાર તે હવે મિલકતો ખાતે જમા નહીં થાય. મિલકતોનું ખાતું બંધ થઈ ગયું, પણ તે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર્યું છે. હવે માલ મિલકત નિકાલ ખાતે શું કરવાનું? જમા કરવાનું. તો મિલકતોનું વેચાણ થાય ત્યારે આમનું જ થશે રોકડ કે બેંક ખાતે ઉધાર. તે માલ મિલકત નિકાલ ખાતે. હવે આમાં પણ બીજો મુદ્દો આવી જાય છે. હવે એવું કીધું હોય કે મિલકતોનું વેચાણ નથી થયું, પણ જ્યારે કોઈ ભાગીદાર મિલકત લઈ જાય, ભાગીદારને રકમ ચૂકવવાની હોય એના બદલે મિલકત લઈ જતો હોય, એવા પણ મુદ્દા આવશે. તો 5મો મુદ્દો આપણો બને છે કે જ્યારે ભાગીદાર મિલકત લઈ જાય ત્યારે શું થાય? તો અહીંયા રોકડ ના આવે. આપણે રોકડ કે બેંક ખાતે ઉધાર્યું છે એના બદલે હવે જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરી દેવાનું. તો અહીંયા નોંધ થશે જે તે ભાગીદારના જે લઈ જતો હોય મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. આ પ્રમાણે થશે. હવે અહીંયા ત્રીજો મુદ્દો ફરી પાછો મિલકતોમાં આવે છે. હવે કોઈ ચોપડે નોંધેલ મિલકત ન હોય, અને ચોપડે નોંધેલ મિલકત ન હોય અને એની ઉપજ મળે. આ મુદ્દો યાદ રાખજો બરાબર. 6થા નંબરનો મુદ્દો પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે બધું. અહીંયા કે ચોપડે નહીં નોંધેલ મિલકતની ઉપજ મળે. હવે ચોપડે નહીં નોંધેલ મિલકતની ઉપજ મળે એટલે એની આ એક જ નોંધ થશે. એની ખાતા બંધ કરવાની નોંધ ન થાય. ખાતા બંધ કરવાની આની નોંધ થાય. મિલકતોનું વેચાણ થાય જ્યારે મિલકત કોઈ ભાગીદાર લઈ જાય એ પહેલાં એના ખાતા બંધ કરવાની નોંધ કરવી પડે અને પછી આ નોંધ થાય. પણ આમાં તો એક જ નોંધ થશે કે ચોપડે નહીં નોંધેલ મિલકતની ઉપજ મળે, એને ડાયરેક્ટ ઉપજ જ મળે છે. તો નોંધ થશે રોકડ કે બેંક ખાતે, એટલે કે રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે.
જે રકમ હોય ઉધાર બાજુ અને જે હોય જમા બાજુ. અહીંયા પણ જે ઉધાર બાજુ અને જમા બાજુ, અહીંયા પણ જમા બાજુ. બરાબર. મિલકતોનો મુદ્દો પૂરો થયો. હવે દેવાની વાત કરીએ. મિલકતોનું વેચાણ થાય, દેવાની ચૂકવણી થાય. તો નંબર 7, જે દેવાના ખાતા બંધ કર્યા છે એ દેવા આપણે હવે ચૂકવવાના. તો દેવા ચૂકવવામાં આવે ત્યારે દેવા ચૂકવવામાં આવે ત્યારે તો દેવા ચૂકવવામાં આવે ત્યારે અહીંયા અલગ અલગ મુદ્દા આપ્યા છે કે દેવા રોકડેથી ચૂકવવામાં આવે. પહેલો મુદ્દો એ, દેવા રોકડેથી ચૂકવવામાં આવે. તો એની નોંધ થશે 1. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય. કારણ કે જ્યારે દેવાનું ખાતું બંધ કર્યું હતું ત્યારે જે તે દેવા ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતું આપણે જમા કર્યું હતું ત્રીજી નોંધ પ્રમાણે. તો હવે દેવા ચૂકવવામાં આવે ત્યારે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થશે અને રોકડેથી ચૂકવવામાં આવે એટલે રોકડ જાય એટલે રોકડ કે બેંક ખાતે જમા થશે. તો અહીંયા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. દેવા રોકડેથી ચૂકવવામાં આવે એટલે ધંધામાંથી રોકડ જાય અને રોકડ ખાતે જમા થાય. પહેલો મુદ્દો. હવે બીજા સંજોગોમાં એવું હોય કે કોઈ ભાગીદાર દેવા ચૂકવવાની જવાબદારી સ્વીકારે. હવે દેવા રોકડા નથી ચૂકવતા પણ કોઈ ભાગીદાર હોય એ ભાગીદાર દેવું ચૂકવે. જ્યારે કોઈ ભાગીદાર દેવું ચૂકવવાનું સ્વીકારે તો શું નોંધ થશે? તો અહીંયા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય પણ અહીંયા બદલાશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. ભાગીદાર દેવા ચૂકવવાનું સ્વીકારે તો ભાગીદારના મૂડી ખાતે જમા. રોકડે દેવા ચૂકવવામાં આવે તો રોકડને બેંક ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતું તો બંનેમાં ઉધાર થશે. હવે ત્રીજો સંજોગ છે આમાં જેવી રીતે મિલકતોમાં હતું. ચોપડે નહીં નોંધાયેલ દેવું ચૂકવવામાં આવે. ચોપડે નહીં નોંધેલ દેવું ચૂકવવામાં આવે. ચોપડે નહીં નોંધેલ દેવું ચૂકવવામાં આવે ત્યારે શું નોંધ થાય? તો એ આપણે પહેલી જે નોંધ કરી છે દેવા રોકડાથી ચૂકવવામાં આવે એ જ પ્રમાણે નોંધ થશે. તો એમાં પણ એ જ નોંધ થશે. ખાલી ખાતા બંધ કરવાની નોંધ આમાં ના આવે. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા જે રકમ હોય. બરાબર. આ મિલકતોના ખાતા બંધ કરવાની, મિલકતોની વેચાણની
દેવાના ખાતા બંધ કરવાની, દેવાનું વેચાણ કરવા એટલે આ બીજા સોરી ચૂકવવામાં આવે, અને જોગવાઈના ખાતા બંધ કરવાની નોંધ જોઈએ. હવે આગળનો મુદ્દો જોઈએ આપણે. પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે. વિસર્જન ખર્ચની આગળની નોંધ. આગળ નંબર 8. પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે. વિસર્જન ખર્ચ વિશે થોડી માહિતી આપી દઉં કે પેઢીનું વિસર્જન થાય એટલે એનો જે ખર્ચ થયો એને વિસર્જન ખર્ચ કહેવાય. હવે આ ખર્ચ પેઢીએ જ ચૂકવવાનો હોય અને પેઢીએ જ ભોગવવાનો હોય છે. તો આમાં અલગ અલગ 3 પ્રકારની નોંધો થાય છે. હવે પહેલું છે એ વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે અને પેઢીએ જ ભોગવવાનો હોય. ત્યારે શું નોંધ થાય? ખર્ચ છે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધારી અને ચૂકવાય છે એટલે રોકડ કે બેંક ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. જે રકમ હોય તે રોકડ કે બેંક ખાતે જમા. બીજો સંજોગ એવો છે બીમાં કે કોઈ ભાગીદાર જવાબદારી સ્વીકારે ભાગીદાર વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી સ્વીકારે ત્યારે શું નોંધ થાય? તો અહીંયા તૈયાર નોંધ આપી છે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અહીંયા રોકડ કે બેંક છે એને બદલે શું થશે? જે તે ભાગીદારના મૂડી ખાતે. તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા થશે. ત્રીજો એવો સંજોગ છે કે ભાગીદારે જવાબદારી સ્વીકારી એટલે જવાબદારી ભાગીદારની હોય ચૂકવવાની, જવાબદારી ભાગીદારની હોય અને વિસર્જન ખર્ચ પેઢીએ કરેલ હોય. વિસર્જન ખર્ચ પેઢીએ કરેલ હોય તો શું નોંધ થશે? હવે ભાગીદારની જવાબદારી હોય કે વિસર્જન ખર્ચ કોઈ ભાગીદારે જ ચૂકવાનો છે, પણ વિસર્જન ખર્ચ પેઢીએ ચૂકવી દીધો છે. તો એવા સંજોગોમાં શું થશે? તો અહીંયા જે તે ભાગીદારના મૂડી ખાતે આપણે ઉધારવું પડે. જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે આ પ્રમાણે નોંધ થશે. હવે લોનની છેલ્લી નોંધ કરી દઈએ 9 નંબરમાં
કે ભાગીદારની લોન ચૂકવાય, ભાગીદારની લોન ચૂકવાય. તો લોન ચૂકવાય ત્યારે શું નોંધ થાય? તો ભાગીદારની લોન ચૂકવાય એટલે લોન ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. આમાં માલ મિલકત નિકાલ ખાતું નહીં આવે. તો અહીંયા ભાગીદારની લોન ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે. આટલી આમનો તમારે કમ્પ્લેટ તૈયાર હોવી જોઈએ, તો જ આ પ્રકરણમાં તમને આગળ ખ્યાલ આવશે. હવે આ પ્રકરણમાંથી આમનોંધો જ પૂછાય છે અલગ અલગ, એટલે આમનોંધો આટલી તમારે તૈયાર કરવી જ પડશે. હવે આગળ આપણે માલ મિલકત નિકાલ ખાતાનો નમૂનો સમજાવીશું, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આભાર.